એક એવા વ્યક્તિની વાત છે જે એક બે નહીં પણ હજારો દીકરીઓના પિતા છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્રીપી સવાણી ગ્રુપ દર વર્ષે સમૂહ લગ્નમાં હજારો દીકરીઓના લગ્ન કરાવે છે. આ વર્ષે પણ તારીખ 14 અને 15 ડિસેમ્બરના રોજ 111 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં 50,000 તુલસીના છોડ આપવામાં આવશે. આ પહેલને એક વૃક્ષ માં કે નામ ટેગ આપવામાં આવ્યો છે. આ સમૂહ લગ્નમાં દીકરીને કરિયાવર તો આપવામાં આવશે જ તે, પણ આ જીવન તેમની સાર સંભાળ રાખવાની પણ જવાબદારી લેવામાં આવી છે. આ સમૂહ લગ્નમાં મોરારી બાપુ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય અધ્યક્ષ CR પાટીલ અને સાથે રાજકીય ઘણા આગેવાનો ઉપસ્થિત રહેશે. આ સમૂહ લગ્ન રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમીમાં આરંભ થશે, જેમાં ગુજરાત, બંગાળ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની દીકરીઓના લગ્ન થશે. આ દીકરીઓમાં 90% દીકરીઓ એવી છે જેને કોઈ પિતા કે ભાઈ નથી અને 2 દીકરીઓ એવી છે જે દિવ્યાંગ છે. આ લગ્ન પછી દરેક દીકરીઓને કુલ્લુ મનાલીની ટ્રીપ તો આપવાના છે, પણ તેના માતા પિતાને પણ અયોધ્યા, વારાણસી જેવા તીર્થ સ્થળોની યાત્રા પણ કરાવવાના છે, એ પણ ફ્રીમાં. તમે પણ આ શુભ પ્રસંગમાં જોડાવા માટે તૈયાર છો ને? આવા જ ગુજરાતના અપડેટ્સ જાણવા માટે ફોલો કરો ગુજમાં.